હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ પહેલો, જેનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. તો એની સંપૂર્ણ સમજ તમને આ વિડીયોની અંદર મળી જવાની છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. તો વાત કરીએ કે પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. તો મિત્રો, વારસો એટલે કે આપણા પૂર્વજો તરફથી આપણને મળેલ અમૂલ્ય ભેટ, બરાબર, જેની અંદર આર્થિક અને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પણ સામગ્રી હોઈ શકે. તો ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ હતું. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું ઈસવીસન 1453માં. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ થઈ ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનોના યુગનો પ્રારંભ થયો. હવે મિત્રો, આપણે વાત કરીએ કે ભારત આવવાના જળમાર્ગની શોધ કેવી રીતે થઈ. તો પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો શરૂ કરી દીધા. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા, જેમાં બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપ એ જમીનની શોધ કરી. ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી, જે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો. આ સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચ્ચીએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. બરાબર, તો અમેરિકા જે પ્રદેશ છે એ કોલંબસે ગોતેલો. કેપ ઓફ ગુડ હોપ જે જમીન શોધી તો કે ભાઈ બાર્થોલોમ્યુ ડાયઝે શોધી હતી. બરાબર, અને એ બાર્થોલોમ્યુ ડાયઝે કોની પ્રેરણાથી એ કેપ ઓફ ગુડ હોપ નામની જમીન શોધી તો કે રાજા પ્રિન્સ હેનરી. બરાબર, ત્યારબાદ અહીંયા ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની મદદથી. બરાબર, તો અહીંયા તમે આખો જળમાર્ગ નિહાળી શકો છો કે પહેલો જે યુરોપની અંદર જે વ્યાપાર હતો એ તમે અહીંયા કહો એટલે ભાઈ કોન્સ્ટેન્ટિનોપલ, પછી તુર્કસ્તાન, બગદાદ, ઈરાક, ઈરાન, ત્યાં થઈને અહીંયા ભારત સુધી હતો. બરાબર છે. ત્યાર પછી તમે અહીંયા સમુદ્ર માર્ગે જોઈ શકો છો. બરાબર છે. અહીંયા પોર્ટુગલ છે, લિસ્બન, ત્યાંથી અહીંયા કેપ ઓફ ગુડ હોપ નામના સ્થળની શોધ થઈ. બરાબર, ત્યારબાદ અહીંયા મોઝામ્બિક થઈને અહીંયા ભારત સુધીનો જે વ્યાપાર છે એ જે નવો જળમાર્ગ છે, તો અહીંયા તમે આ જોઈ શકો છો. એ જૂનો જમીન માર્ગ હતો, એ અહીંયા બંધ કરવામાં આવ્યો. ત્યારબાદ અહીંયા જે નવો જળમાર્ગ છે એ નવા જળમાર્ગની શોધ કરવામાં આવી હતી. તો આ પ્રમાણેનો વ્યાપાર પછી જળમાર્ગ દ્વારા કરવામાં આવ્યો. તો પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. તો આ ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે 1498માં
ભારત આવવાનો જે જળમાર્ગ છે એ જળમાર્ગની શોધ કોણે કરી? તો કે ભાઈ વાસ્કો દ ગામાએ કરી, બરાબર. એ પોર્ટુગીઝ નાવિક હતો. ભારતીય ખલાસીની મદદથી તે ભારતના પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યો. ત્યાંના રાજા સામુદ્રિકે એટલે કે જામોરીને તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી, બરાબર. વાસ્કો દ ગામા જે ભારતના પશ્ચિમ કિનારે કાલિકટ બંદરે આવે છે, ત્યાંના રાજા સામુદ્રિક હોય, જેને જામોરીન તરીકે પણ ઓળખીએ છીએ, તેઓએ વેપાર કરવાની છૂટ આપી. આ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય અને તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાનો દ્વાર ખુલી ગયા. એટલે ભારત આવવાના દ્વાર ખોલનાર વ્યક્તિ કોણ? તો કે ભાઈ વાસ્કો દ ગામા આવશે 1498ની અંદર. હવે આપણે આગળ વાત કરીએ કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, કે આપણા દેશની અંદર યુરોપિયન પ્રજાનું આગમન ક્યારે થયું, અંગ્રેજોનું આગમન ક્યારે થયું, અને વેપારી મથકોની સ્થાપના કઈ જગ્યા પર ક્યારે કરી? તો ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા આવી. તો જો ભાઈ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પ્રજા કઈ? તો કે પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લીધા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી, બરાબર. પોર્ટુગીઝો બાદ વલંદાઓ છે જે હોલેન્ડના છે, અને ડેનમાર્કની ડેનિશ પ્રજા ભારતની અંદર વેપાર કરવા આવી. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, બરાબર. કે ઇંગ્લેન્ડના જે વેપારીઓ છે ભારત સાથે વેપાર કરવા માટે કઈ સંસ્થાની સ્થાપના કરે છે? તો કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે. ત્યારબાદ ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા 1608માં કંપનીનું પ્રથમ વાહન કપ્તાન વિલિયમ હોકિંગ્સની આગેવાની હેઠળ સુરત આવ્યું, બરાબર. કે ભાઈ ઈસવીસન 1600ની અંદર ઇંગ્લેન્ડના રાણી છે જેમનું નામ છે એલિઝાબેથ, તો તેઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટેની પરમિશન આપી. તો 1608ની અંદર આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે પ્રથમ વાહન છે એ કપ્તાન વિલિયમ હોકિંગ્સ ની આગેવાની હેઠળ સુરત આવે છે, પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા, તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ભાઈ જ્યાં સ્ટાર છે ફિરંગી મથકો છે, બરાબર. ત્યારબાદ ફ્રેન્ચ અને અંગ્રેજ મથકો તમે જોઈ શકો છો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક 1613ની અંદર સ્થાપે છે. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા, પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા, જ્યાં તેમણે મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ કોલકાતામાં કોઠીઓ સ્થાપી અને મુંબઈ ખાતે વડું મથક સ્થાપ્યું જે 1687માં. ત્યારબાદ 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, બરાબર. તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન 1668માં થાય, જેને સમય જતાં માહે, કરાઈકલ, પોંડેચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. ભારતમાં 1746 થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહો થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતાં બ્રિટિશ ઈસ્ટ
ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો. આમ સત્તા સંગ્રહના અંતે ફિરંગીઓ તો જે સત્તા માટેનો જે સંગ્રહ થયો એની અંદર ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા એ રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડુચેરી જેવા પ્રદેશો રહ્યા. જ્યારે ડચ પ્રજા કાયમને માટે વિદાય પામી, એટલે કે ડચ પ્રજા ભારત છોડીને જતી રહે છે. હવે આગળ આપણે વાત કરીએ કે ભાઈ ટૂંકનોટ તરીકે પૂછાય તો કે ભાઈ પ્લાસીનું યુદ્ધ. તો બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. બરાબર, બંગાળની અંદર કોનું શાસન હતું તો કે ભાઈ સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યોમાં તેના કેટલાક વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વ્યાપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ સિરાજ ઉદ દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. આ સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, જેમાં સેનાપતિ મીર જાફર, શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા અને કંપનીએ નવાબ કર્ણગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. તો અહીંયા યાદ રાખવા જેવી બાબત છે કે પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાયું. તો આ તારીખ યાદ રાખવાની છે, 23 જૂન 1757 પ્લાસીનું યુદ્ધ. અને પ્લાસીનું જે મેદાન છે એ મુર્શિદાબાદ એટલે કે પશ્ચિમ બંગાળથી આશરે 38 કિમીના અંતરે આવેલું છે. તો પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો, સિરાજ ઉદ દૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો 1757ની અંદર. ત્યારબાદ બીજી પણ આપણને ટૂંકનોટ પૂછાય છે, જેની અંદર બક્સરનું યુદ્ધ. તો અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં વધુ મહત્વકાંક્ષી સાબિત થયો. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું અને તારીખ હતી 22 ઓક્ટોબર 1764. આ બક્સરના યુદ્ધ માટેની તારીખ તમારે યાદ કરવાની કે 22 ઓક્ટોબર 1764, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી જાય છે. હવે વાત કરીએ કે કંપની શાસનનો વિકાસ. તો અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો 1773માં, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. તો આ પણ યાદ રાખવા જેવું છે કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો એ આવશે વોરન હેસ્ટિંગ્સ. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે
દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલી વધી. વોરેન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવાલિસ આવ્યો, એટલે કે બીજા નંબર પર આવશે કોર્નવાલિસ. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. તો અહીંયા પણ એક વાક્યની અંદર પૂછાય કે મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું છે? તો જવાબ આવશે ટીપુ સુલતાન. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિજામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. કોર્નવાલિસ બાદ સર જ્હોન સોર ગવર્નર જનરલ બન્યો, એટલે ત્રીજા નંબર પર આવશે સર જ્હોન સોર ગવર્નર જનરલ બન્યો. તેને અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. તો સર જ્હોન સોર એની જે નીતિ હતી એ છે તટસ્થતાની નીતિ. આથી જ્હોન સોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી હતી. ચોથા નંબર પર આવશે વેલેસ્લી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે. તો આ પણ તમારે યાદ રાખવા જેવું છે કે ભાઈ સહાયકારી સૈન્ય યોજનાની શરતો કઈ કઈ હતી. તો કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો પડશે. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. ત્યારબાદ આ સહાયકારી સૈન્ય યોજના અપનાવેલ રાજ્યોની વાત કરીએ, શાસકોની વાત કરીએ તો નિઝામ છે, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે, હોલકર વગેરે રાજ્યો શાસકોએ આ સહાયકારી સૈન્ય યોજના સ્વીકારી હતી. આગળ એની ચર્ચા કરીએ તો વેલેસ્લી અને સહાયકારી સૈન્યની યોજના વિશે. તો આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેને ઇનકાર કર્યો. યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં કંપનીએ નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. તો નેપાળના આવશે ગુરખા. ત્યારબાદ પિંઢારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. વિલિયમ બેન્ટિક ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાયો. તો આ પ્રશ્ન પણ બની શકે કે ઉદાર ગવર્નર જનરલ તરીકે કોણ ઓળખાય છે? તો એ આવશે વિલિયમ બેન્ટિક. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેને ઉદાર મતવાદી કાર્યો કર્યા. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી, ત્યારબાદ ડેલહાઉસી આવે છે 1848માં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેને સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. તો આજે જીત જપ્તી અને ખાલસા નીતિ કોણે અપનાવી? તો કે ભાઈ ડેલહાઉસીએ, બરાબર, જે 1848ની અંદર ભારતનો ગવર્નર જનરલ બન્યો હતો.
તો અહીંયા જે ડેલહાઉસીની ખાલસા નીતિ છે તો એની વિગતવાર ચર્ચા કરીએ તો કેવી રીતે, તો કે ભાઈ યુદ્ધ દ્વારા ખાલસા. તો યુદ્ધ દ્વારા ખાલસાની અંદર પંજાબ, પેગુ જે નીચલું બર્મા કહેવાય છે એને જીતી લીધું. બીજું કે રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કરવામાં આવે તો એની અંદર સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત અને નાગપુર વગેરે આ રીતે ખાલસા કરેલા. બીજું કે ગેરવહીવટના બહાના નીચે ખાલસા, એમાં અવધ આવશે. કરજની ઉઘરાણી તળે ખાલસા તો નિઝામનો વરાડ પ્રાંત આવશે. નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા તો કે કર્ણાટક અને તાંજોર. તો આ મુજબ ડેલહાઉસીની જે ખાલસા નીતિ હતી એ કાર્ય કરતી હતી. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે 1853ની અંદર મુંબઈ અને થાણા વચ્ચે, ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા, પરંતુ તેમ કરતા ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેમને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવે છે. હવે વાત કરીએ કંપની શાસનની આર્થિક અસરો. તો જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, સન, મલમલની નિકાસ કરતું, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી. કંપનીના આગમન પહેલા ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત થઈ અને મુંબઈ, મદ્રાસ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થાય છે. ત્યારબાદ અંતિમ મુદ્દા જોઈ લઈએ તો કંપની શાસનની સામાજિક અસરો. તો બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા, જેમાં સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાત ઊભી થઈ. પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજ શિક્ષણનો પ્રારંભ થયો. તો ભારતમાં અંગ્રેજ શિક્ષણની શરૂઆત કોણે કરી? તો જવાબ આવશે મેકોલે. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજ શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજ જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતાં તેને સુધારાવાદી માગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. તો આ પાઠમાંથી આપણને ઉપસંહાર શું મળે છે? તો કે આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી
અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એની અંદર પાઠ પહેલો કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તેનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવ્યું. તો વિડીયો ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.